देवाय विद्महे ज्ञानप्रदाय धीमहि। पूर्णचन्द्रसम्प्रख्यं शान्ततेजो ગુરુના સ્વરૂપનું અનુગ્રહ થયા વગર, એનાથી અનુગ્રહિત થયા વગર, કૃપાયુક્ત થયા વગર આપણને પ્રભુના ચરણનું શરણ ક્યારેય પ્રાપ્ત થઈ શકતું। ભગવાને અર્જુનને શું ઉત્તર આપ્યું? છેલ્લી વાત કરું। અર્જુને કહ્યું કે આપ ઈશ્વર છો, પરમાત્મા છો, ભગવાન છો, પૂર્ણ બ્રહ્મ છો, પુરુષોત્તમ છો, આપની કહેલી વાત મારા ગળે ઉતરતી કેમ નથી? ભગવાને ઉત્તર આપ્યો, શિષ્યસ્ત્વહં શાદિમાન કામ। તું હમણાં મને તારો સારથી સમજે છે, તું રથી છે। હું તારો અને દ્રૌપદીનો, યુધિષ્ઠિરનો મિત્ર છું એટલે તું સખા સમજે છે। કુંતી મારી ભુવા છે એટલે તું મને તારો કઝિન સમજે છે। આ બધા જ મારા અને તારા વચ્ચેના સંબંધો તું સમજે છે। એક મહત્વનો સંબંધ તું ભૂલ્યો છે। કયું છે? કૃષ્ણમ વંદે। તું જ્યાં સુધી ગુરુ સમજીને, ગુરુ માનીને મારા વચન શ્રવણ નહીં કરે, ભલે હું ઈશ્વર હોઉં તો પણ મારી કહેલી વાત તારા ગળે ઉતરી શકતી નથી। ચરણારવિંદાય નમો નમઃ। જય જય વ્યાસ મુનીશ્વર, જય જય જ્ઞાન મહેશ્વર। પૂર્ણિમા ચંદ્ર સંકાશ ગુરુદેવાય નમો નમઃ। ગુરુદેવ ગુરુદેવ નમો નમઃ। ભવબંધ વિમોચક નમો નમઃ। આનંદ સ્વરૂપ સદ્ગુરુવે નમઃ શરણાગત। આપણા ભાવ, આપણી સેવા, આપણી કૃતજ્ઞતા, આપણું સમર્પણ, આપણી શરણાગતિ જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના ચરણ સુધી પહોંચે। જે આચાર્ય ચરણે, ગુરુ ચરણે જે આપણા સૌને જે માર્ગ બતાવ્યો છે, પ્રશસ્ત કર્યો છે, એ માર્ગ પર આપણા પ્રયાસો દ્વારા, આપણા ચિંતન દ્વારા, આપણી મતિ દ્વારા, આપણી ગતિ દ્વારા, આપણી પાત્રતા દ્વારા આપણે સૌ પ્રયાસ કરતા હોઈએ છીએ કે કંઈક ડગલું પગલું એ માર્ગ પર આપણે આગળ વધી શકીએ। પરંતુ જો ગુરુ કૃપા ન હોય તો આ માર્ગમાં, કોઈ પણ માર્ગમાં આગળ વધવું સંભવ નથી। પૂર્ણચંદ્રસંપ્રખ્યં શાંતતેજો વિરાજિतं જ્ઞાનદીપપ્રદાતારં શ્રીગુરું પ્ರಣમામ્યહम्। અજ્ઞાનતિમિરચ્છેત્તારં વેદમાર્ગપ્રદર્શકં કરુણામૃતવર્ષિણં શ્રીગુરું શરણં ભજે। ગુરુદેવ ગુરુદેવ નમો નમઃ। પરમપૂજ્ય ગુરવે નમો નમઃ। જ્ઞાન સ્વરૂપ સદ્ગુરવે નમઃ। ચરણારવિંદાય નમો નમઃ। વ્યાસરૂપં જગદ્વંદ્યં